નિરાધાર બાળકોને મેળામાં મોજ કરાવવાની જામનગરની વર્ષો જૂની પરંપરા આજે પણ સવાઈ થઈ હતી। આજે અનાથ આશ્રમના બાળકોએ મેળાની મોજ માણતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવે છે। આયોજન સુંદર અને સફળ આ વખતે ગયું છે। હું એમાં ભાગ લેનાર સબીર આસમ અખાણી આ મેળાની અંદરમાં ભાગ લેવા માટે આજ અનાથ આશ્રમના બાળકો 300 થી 400 આવેલા છે। એમની અંદરમાં અનાથ બાળકો દર વર્ષે પણ આવે છે। આ શરૂઆત અમારે આ બાળકોની લગભગ 25-30 વર્ષથી મારા ફાધરના ટાઈમથી શરૂઆત થઈ હતી અને અત્યાર સુધી ચાલુ જ છે। આ સુવિધાની અંદરમાં દર વર્ષે અમે અણદાબા આશ્રમના બાળકો અગાઉના સમયે આવતા હતા, ઘણા સમય પહેલા। અત્યારે નંદનના હાઈસ્કૂલના લાખા બાવરથી બાળકો આવે છે, કોડત પરિષદના બાળકો પણ છે અને ઘણા બધા બાળકોને સંસ્થાઓને અમે એક દિવસ આગ્રહ કરી અને બધાને બોલાવી એના માટે ભોજનની સુવિધા અને હર મનોરંજન બાળકો માટે મળે એવી સુવિધા કરીએ છીએ। મારું નામ પ્રદીપસિંહ વાળા છે। હું સેવાભાવી સંસ્થા સાથે ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલો છું અને આવા અનેક કાર્યોમાં લોકો સાથે મેળાના આયોજક મારા મિત્રો સુધીરભાઈ, નિલેશભાઈ, સંજયભાઈ, સાથે અમે બધા સાથે મળી એટલે 400 થી વધુ બાળકોને આજે મેળાની મજા મનોરંજન માણી શકે એવી વ્યવસ્થા કરી છે। બસથી લઈ આવીને જેમાં નાલંદા આશ્રમ શાળા લાખા બાવરના 200 બાળકો છે, ત્યારબાદ બાળ અદાલત અને અમદાવાદ મળી અને જેવા સ્કૂલની બાળાઓ પણ આવી છે। આ બધાને અમે આઈસ્ક્રીમ, પોપકોર્ન આવું પણ આપ્યું છે અને સાથે જ મેળાના આયોજકો ભાઈઓનો હું આભાર માનીશ કે બપોરે સ્વાદિષ્ટ ભોજન પણ બાળકોને અહીંયા જ મળી લે એવી વ્યવસ્થા કાલ સાંજથી જ આરંભી દીધી હતી। અત્યારે 400 થી વધુ બાળકો આ મેળામાં મજા માણશે, સાથે સ્વાદિષ્ટ ભોજન કરશે।